विद्यार्थी मित्रों आपणे त्रीजू चेप्टर तत्वों वर्गीकरण और गुणधर्मों में आवर्तिता नी बात करता था। तो गया लेक्चर नी अंदर विद्यार्थी मित्रों आपणे जे एस पी डी और एफ विभागना जे तत्वों छे तो ये तत्वोनी प्राथमिक आपणे माहिती मेळवी के भाई एना सामान्य इलेक्ट्रोनी रचना धातुओं छे अधातुओं छे तो एवी बधी आपणे छे प्राथमिक माहिती छे आखी आवृत कोष्टकनी मेळवी अने त्यारबाद तमने समजाव्युं हतुं के भाई धातुओं अधातुओं अने उपधातुओं तो एनी अंदर आवृत कोष्टकमां समूहमां उपरथी नीचे तरफ जईए त्यारे क्या गुणधर्मोमां वधारो थाय छे घटाडो थाय छे तो ए पण विद्यार्थी मित्रों आपणे वात करी लीधी। त्यार पछी कोयडो पण जोयो। हवे आपणे विद्यार्थी मित्रों जे वस्तु आपणे चार एना जे भौतिक गुणधर्म समजवाना छे तो ये चार भौतिक गुणधर्म छे तो ई गुणधर्म आपणे व्यवस्थित रीते समजवाना छे। परमाणुीय त्रिज्या, त्यार पछी आयनीकरण एन्थाल्पी, इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी अने विद्युत ऋणता એટલે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર થઈ જશે પૂર્ણ। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે ચાર ગુણધર્મ છે એ ચાર ગુણધર્મનો ઉપયોગ તમારે 11મા ધોરણની અંદર અને સાથે સાથે 12મા ધોરણની અંદર પણ આ ચાર ગુણધર્મનો છે એ ઉપયોગ આવશે। સાથે સાથે એમસીક્યુ તમારે જે સોલ્વ કરવાના થશે તો એની અંદર પણ ખૂબ જ આ જે ચાર ટોપિક આપણે ભણશું હવે એ ચારે ચાર ટોપિક છે એ ખૂબ જ અગત્યના છે। એકદમ સરળ છે, જો વ્યવસ્થિત રીતે તમે ધ્યાન આપશો તો એકદમ તમને છે એ સરળ લાગશે અને એના ઉપરથી ઘણા બધા ટ્વિસ્ટિંગ કરેલા એમસીક્યુ તમને જોવા મળશે। હાલો તો આજે આપણે વાત કરીએ 3.7 જે આપણો મુદ્દો છે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણો। તો એની અંદર આજનો આપણો ટોપિક છે 3.7 તો તત્વોના ગુણધર્મો તો તત્વોના છે ગુણધર્મોમાં આવર્તી વલણો। તો એની અંદર જે આપણા તત્વના ગુણધર્મો છે ગુણધર્મોમાં આવર્તી વલણ તો એની અંદર આવર્તી વલણનો મતલબ છે કે ભાઈ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ અથવા આવર્તમાં આપણે ડાબીથી જમણી બાજુ જઈએ ત્યારે ગુણધર્મોમાં છે કેવા પ્રકારનો ફેરફાર થાય છે તો તેની આપણે છે વાત કરવાની છે। તો આવૃત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અથવા આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની અંદર ઘણી ભાતો જોવા મળે છે। તો આપને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો સમૂહ છે તો સમૂહમાં આપણે ઉપરથી નીચે અને આવર્ત છે તો આવર્તની અંદર ડાબીથી જમણી બાજુ તરફ જતા। તો એની અંદર સમૂહ અને આવર્તની અંદર આપણે જે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ઘણી બધી ભાતો છે એ ઘણી બધી ભાત એટલે પેટર્ન જોવા મળે છે। તો એની અંદર આપને બધાને ખબર જ છે તો એની અંદર આપને એકાદ બે ઉદાહરણ આપીને સમજાવ્યું છે તો એ એકાદ બે ઉદાહરણ આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ। તો એની અંદર દાખલા તરીકે આપણે વાત કરવી હોય તો દાખલા તરીકે એક જ આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વલણની અંદર સમૂહ 1 ની ધાતુ છે એ વધુ અને કોષ્ટક છે એ કોષ્ટકની મધ્યમના છે એ તત્વો ઓછું અને સમૂહ 17 ના અધાતુ તત્વો છે એ વધીને પાછી શું થશે મહત્તમ જોવા મળે છે। તે જ પ્રમાણે પ્રતિનિધિ ધાતુ તત્વોના સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે વધારો થાય છે। હાલો તો એ તમને અહીંયા આખું આપણે સમજીએ। હવે જો ધારો કે આ કોઈ પણ આવર્ત છે તો આવર્ત હોય તો એની અંદર આવર્તના અંદર રહેલા તત્વો તો એની અંદર અહીંયા સમૂહ શું હોય 1 અને આ બાજુ જમણી બાજુ છે સમૂહ નંબર શું હોય 18। તો
તો એની અંદર જે પહેલા સમૂહના જે તત્વો છે તો એને આપણે ખબર છે કે એને શું કહીએ છીએ? ધાતુ તત્વ. શું કહીએ છીએ? ધાતુ તત્વ. તો તે ધાતુ તત્વ છે એની સક્રિયતા છે, એ સક્રિયતા શું થશે? તો સક્રિયતા છે એ સક્રિયતા વધુ હોય છે. સક્રિયતા શું હશે? વધુ હશે. એટલે કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એ વધારે હશે. જ્યારે તમે છે સમૂહ 1 થી લઈ એટલે કે આવર્તમાં છે એ તમે કઈ બાજુ? ડાબી બાજુથી જ્યારે જમણી બાજુ તરફ જાઓ છો ત્યારે એની અંદર શું થશે? તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ આ મધ્યમમાં રહેલા જે તત્વો છે તો એ મધ્યમમાં રહેલા તત્વો છે રહેલા તત્વોની સક્રિયતા ઓછી છે. તત્વોની સક્રિયતા છે એ સક્રિયતા કેવી થશે? ઓછી. વળી પાછા તમે જ્યાં 17મા સમૂહ છે એ 17મા સમૂહે પહોંચો એટલે 17મા સમૂહની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 17મા સમૂહના જે તત્વો છે તો તેની સક્રિયતા છે એ સક્રિયતા કેવી મળશે? તો સક્રિયતા છે એની મહત્તમ જોવા મળશે. જો એટલે આની અંદર છે ભાત રચાણીને કે ભાઈ આવર્તની અંદર છે ડાબી બાજુ રહેલા તત્વો છે એની સક્રિયતા વધારે. પછી જેમ જેમ તમે ડાબીથી જમણી બાજુ જાઓ છો તેમ તેમ તેની સક્રિયતામાં શું થશે? ઘટાડો થશે. અને વળી પાછા તમે 17મા સમૂહે પહોંચો તો વળી પાછી એની સક્રિયતા છે એ કેવી થઈ જશે? મહત્તમ છે એ મહત્તમ જોવા મળે છે. તો આ આપણે વાત કરી સક્રિયતાની. પણ સક્રિયતાની શેની અંદર વાત કરી? આવર્તની અંદર વાત કરી. તો એવી જ રીતે મારે છે સમૂહમાં સમજાવવું છે તમને. સમૂહમાં તો સમૂહમાં તો બધાને લગભગ હવે ખબર જ હશે કે કોઈ પણ સમૂહ હોય તો એ સમૂહની અંદર તમે છે એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો સમૂહમાં છે એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ. ધારો કે પહેલો સમૂહ લખું લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હાલો તો એની અંદર છે તમે આ પહેલા સમૂહના જે તત્વ છે તો એ પહેલા સમૂહના તત્વની અંદર સમૂહમાં તમે ઉપરથી છે ઉપરથી શું થશે? નીચે તરફ જતા તો ઉપરથી છે નીચે તરફ જતા શું જોવા મળશે? તો નીચે તરફ જતા છે તેની સક્રિયતા છે તો સક્રિયતામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. તો સક્રિયતામાં છે સક્રિયતામાં શું થશે? વધારો જોવા મળશે. તો આ ગુણધર્મ છે એ સક્રિયતાની આપણે વાત કરી. એટલે જ ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે કે ભાઈ સમૂહ 1 છે એ તત્વ જે ધાતુ છે એ ધાતુઓમાં છે એ વધુ, કોષ્ટકની મધ્યમ છે એ મધ્યમમાં તત્વોનું ઓછું અને 17મા સમૂહના છે એ અધાતુ તત્વોમાં છે એ વધીને મહત્તમ જોવા મળે છે. અને તે જ પ્રમાણે પ્રતિનિધિ ધાતુ તત્વોના સમૂહ જેમ કે આલ્કલી એટલે તમને કીધું હતું ને આલ્કલાઇન ને આલ્કલી એટલે શું થશે? પહેલા સમૂહ. તો આલ્કલી સમૂહ છે પ્રતિનિધિ તત્વ એટલે પહેલો અને બીજો સમૂહ. તો પહેલા અને બીજા સમૂહની વાત કરી છે કે ભાઈ જેમ આલ્કલી ધાતુ તત્વ છે તેમાં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? વધારો થશે. અને જ્યારે અધાતુઓના સમૂહની અંદર વાત કરીએ હેલોજન તત્વ તો એની અંદર છે ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા છે શું થશે? ઘટતી જશે. એટલે આપણે વળી પાછો 17મા સમૂહની વાત કરીએ તો આ 17મો સમૂહ છે એને આપણે ગયા વખતે કીધું હતું હેલોજન સમૂહ તરીકે ઓળખાય છે. કોના તરીકે? હેલોજન સમૂહ તરીકે. તો આપને ખબર છે કે F, Cl, Br અને I. તો F, Cl, Br અને I જે તત્વો છે એ 17મા સમૂહના તત્વો છે. તો એની અંદર જો આ 17મો સમૂહનો જે તત્વ છે એ સમૂહમાં તમે વાત કરશો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થશે? તો કે ભાઈ ઉપરથી છે ઉપરથી નીચે તરફ જતા તેની સક્રિયતામાં છે શું થશે? તો તેની સક્રિયતામાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. જો પહેલા સમૂહમાં શું કીધું? સક્રિયતામાં વધારો જોવા મળે છે. 17મા સમૂહમાં શું કીધું? સક્રિયતામાં છે શું થાય છે? ઘટાડો જોવા મળે છે. તો આવું શા માટે થાય છે? તો આવર્તી વલણ કેવી રીતે સ્પષ્ટ કરી શકાય? તો આ બધા જ પ્રશ્નનો આન્સર તમને ક્યાં મળશે? કે આ ચારે ચાર આપણે ગુણધર્મ છે એ ગુણધર્મનો અભ્યાસ કરશું એટલે તમને છે એ બધો જ આન્સર આની અંદર મળી જશે. તો આ બધા જ પ્રશ્નના ઉત્તર માટે આપણે પરમાણુના છે બંધારણ અને પરમાણુના ગુણધર્મ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અને આ ભાગની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની
આવર્તિતાની ચર્ચા કરીશું અને તેમને છે ઇલેક્ટ્રોનની સંખ્યા તથા શક્તિસભર છે સંદર્ભે આપણે સમજવાનું છે. તો હવે આપણે ભૌતિક ગુણધર્મોમાં છે શું ભણવાનું છે? આવર્તી વલણ. તો આવું શા માટે થાય છે? તો એનો આન્સર છે હવે તમને પછી આ બધા ચારે ચાર ગુણધર્મ છે એનો અભ્યાસ કરી લેશો એટલે તમને બધાને ખબર પડી જશે. હાલો, તો ભૌતિક ગુણધર્મ ત્યાર પછીના ટોપિકની વાત કરીએ. ભૌતિક. તો ભૌતિક છે એ ગુણધર્મોમાં આવર્તી વલણ. ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. તો ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ છે તો એની આપણે વાત કરીએ તો એ તત્વના જે ભૌતિક ગુણધર્મો, તો ભૌતિક ગુણધર્મો આપણે વાત કરીએ તત્વોના છે, તત્વોના ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મો ક્યાં ક્યાં હોય તો એ પણ તમને સમજાવી દઉં કે ભૌતિક ગુણધર્મો છે તો એની અંદર આપણે વાત કરીએ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. તો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા, ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા, પરમાણ્યકરણ ઉર્જા, પરમાણ્યકરણ ઉર્જા, પરમાણ્યકરણ ઉર્જા. તો આ જે બધા ગુણધર્મો છે તો એ ગુણધર્મો ભૌતિક ગુણધર્મો છે. પણ અહીંયા આપણે છે ક્યાં ક્યાં ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે? તો આપણે 4 ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે આપણી ટેક્સ્ટબુક ની અંદર. તો એની અંદર આપણે પહેલો ગુણધર્મ છે પરમાણ્ય ત્રિજ્યા. પહેલો ગુણધર્મ કયો છે? પરમાણ્ય ત્રિજ્યા. એટલે એની અંદર જ આવી જશે આયનીય ત્રિજ્યા. પરમાણ્ય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. ત્યાર પછી બીજો ગુણધર્મ છે જે ભૌતિક ગુણધર્મ જેનો આપણે અભ્યાસ કરવાનો છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. તો ત્યાર પછીનો ગુણધર્મ છે આયનીકરણ એન્થાલ્પી. ત્યાર પછીનો ત્રીજો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને ત્યાર પછી ચોથો ગુણધર્મ છે વિદ્યુત ઋણતા. કયો ગુણધર્મ છે? વિદ્યુત ઋણતા. હાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચારે ચાર ભૌતિક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે અને એની અંદર આપણે ચારે ચાર ભૌતિક ગુણધર્મની અંદર આવર્તીય અને સમૂહની અંદર જે વલણ છે ઘટવાનું કે વધવાનું તો એ બધા વલણનો પણ આપણે છે કારણ સહિત આપણે એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો જો ભૌતિક ગુણધર્મ ક્યાં? પરમાણ્ય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો આ 4 ગુણધર્મ છે એ ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ હું કહું છું વિદ્યાર્થી મિત્રો પરમાણ્ય ત્રિજ્યા. જો પરમાણ્ય ત્રિજ્યા તમને આવડશે ને એટલે આયનીકરણ એન્થાલ્પી આવડશે. પરમાણ્ય ત્રિજ્યા આવડશે ને એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવડશે અને પરમાણ્ય ત્રિજ્યા આવડશે ને એટલે વિદ્યુત ઋણતા આવડશે. એટલે પરમાણ્ય ત્રિજ્યા જો તમે સમજી જશો તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના જે તમારા 3 ભૌતિક ગુણધર્મો છે તો એ 3 ભૌતિક ગુણધર્મો તમારે સમજવાની અંદર એકદમ સરળમાં સરળ રહેશે. પરમાણ્ય ત્રિજ્યા ઉપર જ છે બધા આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો પરમાણ્ય ત્રિજ્યા છે એ પરમાણ્ય ત્રિજ્યા આપને ખબર હોવી જોઈએ. હાલો, તો ચારે ચાર ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. આજે આપણે જોઈએ એ પરમાણ્ય ત્રિજ્યા. પરમાણ્ય ત્રિજ્યા. હાલો, તો પહેલા જ આપને ખબર પડી જાય કે ભાઈ પરમાણ્ય ત્રિજ્યા આપને બધાને ખબર છે કે આ જે છે શું છે? પરમાણુ. હવે આ જે છે એ પરમાણુનું શું છે? કેન્દ્ર. એટલે પરમાણુનું જે કેન્દ્ર છે એના કેન્દ્રથી લઈ અને આ જે અંતર છે તો એ અંતરને શું કહેવાય? તો એ અંતરને આપણે શું કહેશું? પરમાણ્ય ત્રિજ્યા. શું કહેશું? પરમાણ્ય ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન આવે કે ભાઈ આપને બધાને ખબર છે કે પરમાણુ છે તો એ પરમાણુ કેવા છે? તો પરમાણુ છે એ અતિ સૂક્ષ્મ છે.
તો અતિ સૂક્ષ્મ છે આપણે નરી આંખે છે એ પણ જોઈ શકતા નથી, તો તેની પરમાણ્વીય ત્રિજ્યા છે એ આપણે માપવાની વાત કરીએ છીએ તો પરમાણ્વીય ત્રિજ્યા છે એ માપવી બહુ છે એ શું છે નાનું માપ છે, તો એ નાનું માપ છે તો પરમાણ્વીય ત્રિજ્યા છે એ કેવી રીતે મપાય તો એની પણ આપણે આ ટોપિકની અંદર વાત કરવાની છે। સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે શું થશે, આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જઈએ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યામાં શું થશે, વધારો થશે કે ઘટાડો થશે, તો એ પણ અહીંયા ગુણધર્મ છે એ ગુણધર્મ આપણે માપવાનો છે। હાલો તો આપણે જોઈએ હવે પરમાણ્વીય ત્રિજ્યા। તો પરમાણ્વીય ત્રિજ્યા તમે કલ્પના કરી શકો છો કે દડાની ત્રિજ્યા માપવાની સરખામણીમાં પરમાણુનું કદ માપવું અતિ જટિલ છે। તો શું તમને ખબર જ છે તેનું કારણ, ખબર છે કે તેનું કારણ એ છે કે પરમાણુનું કદ, તો પરમાણુનું કદ છે તેની ત્રિજ્યા કેટલી છે તો તેની ત્રિજ્યા 1.2 એંગસ્ટ્રોમ, પરમાણુની ત્રિજ્યા તો પરમાણુની ત્રિજ્યા છે 1.2 એંગસ્ટ્રોમ, એટલે એમાંથી તમારે મીટરમાં ફેરવવા હોય તો 10⁻⁻ શું કરવું પડે 10, એટલે 1.2 into 10⁻10 મીટર। હવે વિચાર કરો જી 1.2 into 10⁻10 મીટર, એટલે એ અંતર કેવું કહેવાય ખૂબ જ નાનું, તો એ અતિ સૂક્ષ્મ છે। વળી પરમાણુની ચારેય બાજુ સવાયેલા ઇલેક્ટ્રોન વાદળની કોઈ સ્પષ્ટ સીમા નક્કી નથી, તેથી પરમાણુ છે એ પરમાણુનું કદ ચોક્કસ રીતે છે એ માપી શકાતું નથી। અને જો બીજા શબ્દમાં કહીએ તો વ્યક્તિગત છે એ પરમાણુનું કદ માપવા કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી, તેમ છતાં સંયુક્ત અવસ્થામાં છે પરમાણુઓ વચ્ચેના અંતર, તો વચ્ચેના અંતર જાણવાથી આપણે પરમાણ્વીય કદનો અંદાજ કાઢી શકીએ છીએ। તો એક પ્રાયોગિક માર્ગ એ પણ છે કે ભાઈ સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરની જાણકારીના આધારે આપણે સહસંયોજક ત્રિજ્યા નક્કી કરી શકાય છે। હાલો હવે જો અહીંયા સમજાવું આખું તમને, સહસંયોજક ત્રિજ્યા પેલા હું તમને આ સમજાવું કે આપણે કેવી રીતે માપવાનું છે। હવે જો આપણે આ વાત કરી કે આ પરમાણુ છે તો એ પરમાણુનું આ જે કેન્દ્રથી અહીંયા સુધીનું જે અંતર છે તો એ અંતરને આપણે શું કીધું પરમાણ્વીય ત્રિજ્યા, અને પરમાણ્વીય ત્રિજ્યા છે એ ખૂબ જ અતિ સૂક્ષ્મ હોવાના કારણે શું થશે તો અતિ સૂક્ષ્મ હોવાના કારણે છે એ અંતર છે એ આપણે સહેલાઈથી માપી શકતા નથી। એટલા માટે હવે આપણે એક બીજો રસ્તો કાઢ્યો છે કે આપણે કોઈ પણ આ બે પરમાણુ છે, તો તમને બધાને ખબર છે કે આ બે પરમાણુ હોય એ એકલ બંધથી જોડાયેલા હોય, એટલે એ એકલ બંધથી ક્યાંથી ક્યાં જોડાયેલા હોય, પેલા જો હું તમને વાત કરી દઉં, કોઈ પણ બંધ આવે ને, શું આવે બંધ, પછી આયનીય બંધ હોય, સહસંયોજક બંધ હોય કે કોઈ પણ પ્રકારનો બંધ હોય, બંધનું જે બંધ લંબાઈ હોય તો એ બંધ લંબાઈ ક્યાંથી ક્યાં સુધી હોય તો એ બંધ લંબાઈ છે એક પરમાણુના કેન્દ્રથી બીજા પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય બંધ લંબાઈ। એટલે આ એક પરમાણુ, ધારો કે આ એ પરમાણુ છે અને આ બીજો એ જ પરમાણુ છે, બે આપણે સરખા લઈએ તો એ બે પરમાણુ જે છે એ બે પરમાણુના કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને બંધ લંબાઈ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો તમે સ્પેક્ટ્રોમીટરની મદદથી તમે આ બંધ લંબાઈ છે એ બંધ લંબાઈનું તમે શું કરો અંતર છે એ માપી લ્યો। તો બંધ લંબાઈનું જે તમે આ અંતર માપી લીધું, હવે એનું અંતર અડધું કરી નાખો, તો અડધું કરી નાખશું એટલે શું થશે તો આ અડધું તમે અંતર કરી નાખશો એટલે તમને શું મળશે પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા મળશે। તો હવે એની અંદર આપણે જોઈએ કે ભાઈ સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય, તો એની વ્યાખ્યા પણ તમને સમજાવી દઉં કે સહસંયોજક અણુમાં તો પેલા તો મારે તમને સમજાવવું છે સહસંયોજક અણુ કોને કહેવાય। તો એની અંદર લગભગ બધાને 9મા 10મા ધોરણની અંદર આવી ગયું છે, એટલે કદાચ ખ્યાલ હશે, તો નો ખ્યાલ હોય તો અત્યારે સમજાવી દઉં તમને કે ભાઈ સહસંયોજક અણુ કોને કહેવાય। તો સહસંયોજક અણુની આપણે વાત કરીએ તો તમને બધાને ખબર છે કે કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોનની કોઈ પણ પરમાણુ છે એ પરમાણુ શું કરે
તો પરમાણુ છે એ પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે. શું કરે? ઇલેક્ટ્રોનની છે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે ભાગીદારી કરી અને બંધ બનાવે તો એને શું કહેવાય? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે બંધ બનાવે એને શું કહેવાય? સહસંયોજક બંધ કહેવાય છે. અને એ અણુ બને છે તો એને શું કહેવાય? તો એને સહસંયોજક અણુ. તો સહસંયોજક અણુઓમાં એકલ બંધ, શું કહું છું? એકલ બંધ એટલે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી હોય. તો એકલ બંધથી જોડાયેલા તો એકલ બંધથી છે એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય છે અધાત્વીય પરમાણુઓના કેન્દ્ર. તો પરમાણુઓ છે એ પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરને અંતરની જાણકારીના આધારે સહસંયોજક ત્રિજ્યા નક્કી કરી શકાય છે. શું નક્કી કરી શકાય? સહસંયોજક ત્રિજ્યા નક્કી કરી શકાય. તો હવે જે સહસંયોજક ત્રિજ્યા છે એ આપણે સહસંયોજક અણુના રહેલા જે એકલ બંધ છે તો એ એકલ બંધ ઉપરથી આપણે શું કરી શકાય? તો એકલ બંધ ઉપરથી છે આપણે ત્રિજ્યા છે એ ત્રિજ્યા મેળવી શકાય. સમજણ પડી? હાલો તો વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી એનું ઉદાહરણ તમને સમજાવું એટલે સ્પષ્ટ રીતે તમને ખબર પડી જશે કે ભાઈ ઉદાહરણની આપણે વાત કરીએ તો ઉદાહરણની અંદર લઈએ Cl2 અણુ. કયો અણુ લીધો આપણે? ક્લોરીન. તો હવે ક્લોરીન અણુ છે એ તમને બધાને ખબર છે, આકૃતિ દ્વારા સમજાવવું કે આ એક Cl નો પરમાણુ છે. શું છે? આ Cl નો પરમાણુ. એવી જ રીતે આ બીજો છે એ પણ શું છે? Cl નો પરમાણુ. તો હવે તમને હમણાં કીધું ભાઈ કે સહસંયોજક બંધ કોને કહેવાય? તો બે પરમાણુ છે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે શું કહીએ? સહસંયોજક બંધ કહીએ છીએ. તો એની અંદર આપણે આ જે બંધ છે, જો તમે આ સહસંયોજક બંધ છે એની બંધ લંબાઈ તમે માપી શકો તો એનું તમે અડધું અંતર કરી નાખો એટલે અહીંથી આ અડધું અંતર થઈ જાય તો એ તમને શું મળી ગઈ? પરમાણુની ત્રિજ્યા મળી ગઈ. તો આપણે Cl2 અણુની અંદર સહસંયોજક બંધ છે તો એ બંધનું આપણે શું કર્યું? બંધ લંબાઈ માપી તો એ આપને 198 પાઇકોમીટર મળી. કેટલી મળી? 198 પાઇકોમીટર. તો હવે જો આ તમને આખી બંધ લંબાઈ કેટલી મળી? તો કે ભાઈ 198 પાઇકોમીટર. તો એને ભાગ્યા 2 કરી નાખો એટલે એનું અડધું મૂલ્ય કરી નાખો એટલે પરમાણુ Cl પરમાણુની શું મળી ગઈ તમને? ત્રિજ્યા. એટલે શું લખાય અહીંયા? ક્લોરીન પરમાણુની ત્રિજ્યા. તો ક્લોરીન પરમાણુની ત્રિજ્યા છે તો ક્લોરીન પરમાણુની ત્રિજ્યા કેટલી થશે? તો ક્લોરીન પરમાણુની ત્રિજ્યા છે એ ત્રિજ્યા 198 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો 99. તો એની અંદર છે આ 99 પાઇકોમીટર છે એ શું મળ્યું આપને? તો 99 પાઇકોમીટર છે એ ક્લોરીન પરમાણુની ત્રિજ્યા છે એ ત્રિજ્યા મળી. સમજણ પડી? હાલો તો આપણે આ જે વસ્તુ કરી તો ક્લોરીન પરમાણુ છે કેવો પરમાણુ છે? અધાતુ પરમાણુ છે. તો અધાતુ જે તત્વો છે તો એ તત્વોની બંધ લંબાઈ આપણે આવી રીતે મેળવી શકાય. પણ હવે જો આપણે ધાત્વિય તત્વ હોય તો એ ધાત્વિય ત્રિજ્યાનું મૂલ્ય છે એ આપણે ધાત્વિય સ્ફટિકો છે તો એ પાસેના બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યથી છે એ અડધા મૂલ્યથી આપણે મેળવી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે ધાતુઓમાં. શેની અંદર? ધાતુઓમાં. તો ધાતુ જે તત્વો છે એની અંદર એની પરમાણુય ત્રિજ્યા મેળવવી હોય તો એનું પણ આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ ધાત્વિય ત્રિજ્યાનું મૂલ્ય છે એ ધાત્વિય સ્ફટિકના પાસેના બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું થશે. તો એની અંદર હું તમને એક ઉદાહરણ આપું છું કે આપણે આ એક લઈએ કોપરનો ટુકડો. શેનો લઈએ? કોપર. કોપર એટલે તાંબુ.
તો હવે આ જે કોપરનો ટુકડો છે તો એની અંદર છે આ બધાય પરમાણુ છે કોના હોય? કોપરના, Cu ના જ હોય. તો હવે તમને ખબર છે કે અહીંથી આ જે અંતર છે એને શું કહેવાય? તો એને કઈ ધાત્વીય ત્રિજ્યા કહેવાય. શું કહેવાય એને? ધાત્વીય છે, ધાત્વીય બંધ. પેલા આપણે વાત કરીએ આખું અંતર છે એને ધાત્વીય બંધ કહેવાય. હવે જો ધાત્વીય બંધનું તમે મૂલ્ય મેળવી લ્યો અને એનું અડધું કરી નાખો તો અડધું કરી નાખશો એટલે તમને શું મળશે? ધાત્વીય ત્રિજ્યા મળશે. શું મળશે તમને? ધાત્વીય ત્રિજ્યા. એટલે ધાતુ તત્વ છે તો એ ધાતુ તત્વની આપણે આવી રીતે છે એ શું કરી શકશો? ત્રિજ્યા મેળવી શકાય. તો ઘન કોપર છે તો એ ઘન કોપરની અંદર જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ તમને મળી બે પરમાણુ વચ્ચેનું અંતર મળ્યું 256 પાઇકોમીટર. કેટલું મળ્યું? 256 પાઇકોમીટર. તો એ 256 પાઇકોમીટર મળ્યું. તો હવે એનું તમે અડધું કરી નાખો ભાગ્યા 2 એટલે તમને શું મળી જાય? ધાત્વીય ત્રિજ્યા. તો ધાત્વીય ત્રિજ્યા છે એ કેટલી મળશે તમને? 128 પાઇકોમીટર. કેટલી મળશે તમને? 128 પાઇકોમીટર. તો વિદ્યાર્થી મિત્રો ધાતુ અને અધાતુ તત્વની અંદર આપણે કેવી રીતે છે એ આપણે ત્રિજ્યા મેળવવી હોય તો કેવી રીતે ઉપયોગ કરી અને ત્રિજ્યા મેળવવી તો એની આપણે વાત કરી. તો એની અંદર સરળતા ખાતર આ પુસ્તકોમાં આપણે સહસંયોજક ત્રિજ્યા કે ધાત્વીય ત્રિજ્યાને કોના વડે ઓળખીએ છીએ? તો સહસંયોજક ત્રિજ્યા. બે વસ્તુ જોઈને આપણે શું જોયું? સહસંયોજક ત્રિજ્યા અને બીજું જોયું ધાત્વીય ત્રિજ્યા. શું જોયું? ધાત્વીય ત્રિજ્યા. તો એને વિદ્યાર્થી મિત્રો આપણે કોના તરીકે ઓળખવાની છે? તો એને કોના તરીકે ઓળખવાની છે? પરમાણ્વીય ત્રિજ્યા વડે. કોના વડે? પરમાણ્વીય છે. પરમાણ્વીય ત્રિજ્યા વડે છે શું કરી શકાય છે? તો પરમાણ્વીય ત્રિજ્યા વડે એને ઓળખીશું. તો એની અંદર હવે તત્વ છે એ ધાતુ હોય કે અધાતુ તત્વ હોય તો પરમાણ્વીય ત્રિજ્યા છે ક્ષ કિરણ અથવા વર્ણપટ દર્શકીય એટલે મેં તમને ઇંગ્લિશમાં કીધું સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિઓ દ્વારા છે એ શું કરી શકાય? મેળવી શકાય. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા. એ શું સમજ્યા કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યાઓ છે એ કેવી રીતે શોધી શકાય તો એની પ્રાથમિક માહિતી આપણે અહીંયા સુધી મેળવી. હવે આપણે વાત કરવી છે કેટલાક તત્વો છે એના પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યો છે એ કોષ્ટકમાં આપ્યા છે. તો એ કોષ્ટકની અંદર ઉપરથી આપણે અહીં બે પ્રકારના વલણ છે એ સ્પષ્ટ રીતે જોવા મળશે કે જેને આપણે કેન્દ્રીય વીજભાર અને શક્તિ સ્તર વડે છે એ સમજાવી શકાય. તો એની અંદર આપણે છે એ શું કરશું? તો એની અંદર આપણે તમને આવર્ત અને સમૂહ છે તો એ બંને છે એ બંને હું તમને અહીંયા સમજાવું છું કે ભાઈ આવર્તોમાં પરમાણ્વીય ત્રિજ્યા તો એની અંદર પહેલું આપણે જોઈએ આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા. તો આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યામાં કયા પ્રકારનું વલણ જોવા મળે છે અને સમૂહમાં કયા પ્રકારનું વલણ જોવા મળે છે તો એની અંદર આપણે છે પરમાણુનો આવર્ત છે એ આવર્ત નંબર 2 લઈએ. તો આવર્ત નંબર 2 લઈએ અને આવર્ત નંબર 2 ની અંદર જે તત્વો આપ્યા છે કે ભાઈ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. એટલે આપણા આવર્ત કોષ્ટકમાં તમે આ કઈ બાજુથી કઈ બાજુ જાઓ છો? ડાબીથી જમણી બાજુ. તો એના મૂલ્યની વાત કરી દઈએ. મૂલ્ય કોઈ ગોખવાની જરૂર નથી. આ તો ખાલી આપણે અહીંયા ગુણધર્મ સમજવો છે એટલે ટેક્સ્ટબુકની અંદર મૂલ્ય આપ્યા છે પણ મૂલ્ય ક્યાંય ગોખવાના નથી. તો એની અંદર એક લિથિયમની 152 પાઇકોમીટર, બેરિલિયમની 111 પાઇકોમીટર, બોરોનની 88 પાઇકોમીટર, કાર્બનની 77 પાઇકોમીટર, નાઇટ્રોજનની 74 પાઇકોમીટર, ઓક્સિજનની 64 પાઇકોમીટર અને 66 પાઇકોમીટર અને ફ્લોરિનની છે કેટલી? તો એની 64 પાઇકોમીટર. એવી જ રીતે ત્રીજો આવર્ત આપેલો છે એની પણ વાત કરી દઈએ કે આવર્ત નંબર 3. તો આવર્ત નંબર જે 3 છે તો એના તત્વો આપ્યા છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. તો એના પણ વેલ્યુની વાત કરી દઈએ. પરમાણ્વીય ત્રિજ્યા સોડિયમની 186, મેગ્નેશિયમની 160, એલ્યુમિનિયમની 143, પછી સિલિકોનની 117, ફોસ્ફરસની 110, સલ્ફરની 104,
અને ક્લોરીનની 99. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ જ શકો છો કે આવર્ત છે બીજો અને ત્રીજા આવર્તના આપણે ઉદાહરણની વાત કરી છે. તો આવર્તમાં તમે અત્યારે કઈ બાજુથી કઈ બાજુ ગયા તો કે ડાબી બાજુથી જમણી તરફ જતા. ડાબી તરફથી કઈ બાજુ? જમણી તરફ. તો ડાબી બાજુથી જો તમે જમણી તરફ જશો તો એની અંદર પરમાણુ છે પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે તો પરમાણ્વીય ત્રિજ્યામાં તમે જોઈ શકો છો ઘટાડો થાય છે બંને આવર્તની અંદર, ત્રીજો અને બીજો અને ત્રીજો. તો બધા જ આવર્તની અંદર સાથે સાત આવર્તની અંદર આ જ પ્રકારનું વલણ જોવા મળશે કે તમે આવર્તની અંદર પરમાણ્વીય ત્રિજ્યા તમે ડાબી બાજુથી જમણી તરફ જતા શું થશે તો ડાબી બાજુથી જમણી તરફ જતા છે એ તમને શું થશે તો કે આ પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળશે. હાલો હવે અત્યારે મારે પહેલા તમને કારણ સમજાવવું છે. એ કારણ મારે કેવી રીતે તમને આકૃતિ દોરી અને સમજાવવું છે. જો એક વખત તમે અહીંયા વ્યવસ્થિત રીતે સમજી જશો એટલે પછી 2 વર્ષ દરમિયાન તમારે કઈ આ ગુણધર્મ છે એ ગુણધર્મ તમારે છે એ સમજવો પડશે નહીં. તો એની અંદર હું તમને એમ કહું છું કે આવર્તમાં તમે કઈ બાજુથી તો કે આવર્તમાં છે એ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. કારણ કે હવે કારણ છે એ પહેલા હું તમને આકૃતિ દ્વારા સમજાવી દઉં પછી તમને એ કારણ છે એ આપણે લખવું છે. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ લિથિયમ અને બેરિલિયમ. તો લિથિયમ અને બેરિલિયમની આપણે આકૃતિ દોરવી છે. તો આ લિથિયમ અને બેરિલિયમની હું આકૃતિ દોરું. તો આ પરમાણુ છે એ લિથિયમનો પરમાણુ છે. તમને બધાને ખબર છે આ પરમાણુનું શું છે કેન્દ્ર. તો પરમાણુનું જે કેન્દ્ર છે તો પરમાણુના કેન્દ્રની અંદર કોણ રહેલું હોય પ્રોટોન P+ અને ન્યુટ્રોન છે 0 તટસ્થ. હવે તમને બધાને ખબર છે આપણે આગળ વાત કરી દીધી છે. તો એની અંદર લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર કેટલા તો કે લિથિયમ, હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ એટલે 3 નંબર થશે. તો એની અંદર શું હોય 3 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન અને 3 ન્યુટ્રોન. તો હવે તમને બધાને ખબર છે કે આ જે પહેલી કક્ષા છે તો ખબર છે ને બધાને પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2, બીજીમાં 8, 18. તો એવી રીતે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2. બીજી કક્ષા છે તો બીજી કક્ષામાં 2 એટલે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન છે એ સમાશે. હવે આપણે વાત કરવી છે બેરિલિયમ. તો બેરિલિયમની હું આકૃતિ દોરું છું. તો બેરિલિયમની આપણે અહીંયા આકૃતિ દોરીએ તો એની અંદર અહીંયા કેન્દ્ર. તો કેન્દ્રની બેરિલિયમ એટલે Z બરાબર શું થાય 4. બધા જ વિદ્યાર્થીઓનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. 4 છે એ શું હોય પ્રોટોન, 4 શું હોય ન્યુટ્રોન. હવે એની અંદર તમને બધાને ખબર છે કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી બીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન અહીંયા 2 ઇલેક્ટ્રોન. હવે જો તો એની અંદર તમને બધાને ખબર પડશે કે ભાઈ આ લિથિયમનો પરમાણુ ડ્રો કર્યો અને બેરિલિયમનો પરમાણુ ડ્રો કર્યો તો એના ઉપરથી તમને ખબર પડશે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થશે તો ડાબીથી જમણી બાજુ જતા છે એ કેન્દ્રીય વીજભારમાં વધારો થશે. તો શું થશે કેન્દ્રીય વીજભારમાં છે એ વધારો થશે કારણ કે તેના કેન્દ્રીય વીજભાર. તો કેન્દ્રીય વીજભારમાં શું થશે વધારો થશે. તો કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. તેથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું શું કહું છું ઇલેક્ટ્રોનનું આકર્ષણ. તો ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે એ આકર્ષણ શું થાય છે તો ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે એ વધે છે
તેથી પરમાણુઓનું શું થશે? સંકોચન થાય છે. સંકોચન થાય છે. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું સમજાવું છું. તો એની અંદર તમે જોઈ શકો છો કેન્દ્રીય વીજભાર. એ પહેલા હું તમને શબ્દ સમજાવી દઉં. કેન્દ્રીય વીજભાર. તો કેન્દ્રીય વીજભાર કોને કહેવાય? તો કેન્દ્રમાં રહેલો વીજભાર, તમને બધાને ખબર છે કેન્દ્રમાં કોણ રહેલું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. પણ ન્યુટ્રોન છે એ કેવો છે? તો ન્યુટ્રોન તટસ્થ છે. તો કેન્દ્રનો વીજભાર છે કોના કારણે હોય? તો કેન્દ્રનો વીજભાર છે એ પ્રોટોનના કારણે હોય છે. કોના કારણે હોય છે? પ્રોટોનના કારણે છે હોય છે. તો કેન્દ્રીય વીજભાર છે એ કોના કારણે છે? તો કેન્દ્રીય વીજભાર છે એ પ્રોટોનના કારણે હોય છે. તો તમે જોઈ શકો છો લિથિયમ ડાબી બાજુ આવે, પછી એનાથી આગળ ચાલો તો બેરિલિયમ આવે. તો લિથિયમની અંદર છે કેટલા પ્રોટોન છે? તો લિથિયમમાં 3 પ્રોટોન છે. ત્યાર પછી છે તમને ખબર છે બેરિલિયમ. તો બેરિલિયમની અંદર કેટલા પ્રોટોન છે? તો 4 પ્રોટોન છે. હવે વિચાર કરો કે બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષામાં જો આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને 3 પ્રોટોન વધારે આકર્ષણ કરી શકે કે 4 પ્રોટોન વધારે ખેંચી શકે? તો સ્વાભાવિક રીતે છે કે ભાઈ 3 પ્રોટોન કરતા 4 પ્રોટોન છે એ શું કરે? તો એ વધારે પોતાની તરફ છે એ આકર્ષિત કરશે. એટલે જો લખ્યું કે કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે, તેથી બાહ્યતમ કક્ષામાં આવવા રહેલો ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફનું આકર્ષણ શું થશે? વધે છે. તેથી પરમાણુઓનું શું થાય? તો તેથી પરમાણુઓનું શું થાય? સંકોચન. તો લિથિયમમાં જુઓ તો 3 પ્રોટોન, બેરિલિયમમાં 4 પ્રોટોન, એવી જ રીતે આગળ વધતા જાઓ બોરોન, કાર્બન, નાઇટ્રોજન. તો બધાને ખબર હવે પડી જવી જોઈએ કે આપણને જો આવર્તની અંદર છે પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરે તો ગમે ત્યારે આપને પ્રશ્ન કરે તો આપને પ્રશ્ન આવડી જવો જોઈએ કે ભાઈ આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. કારણ આપો. તો બધાને કારણ છે એ આવડવું જોઈએ. શું લખવાનું કારણમાં? કે ભાઈ પરમાણુ છે એ પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઘટાડો થાય છે. કારણ કે તેના કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. તેથી બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ છે એ શું થાય છે? વધતું જાય છે. તેથી તેની પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? ઘટતી જાય છે. પછી કોઈ પણ આવર્ત હોય, બીજો હોય તો ભલે, પાંચમો આવર્ત હોય તો ભલે, છઠ્ઠો આવર્ત હોય તો ભલે. તો 2 આવર્તના ઉદાહરણ આપણે કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો. ડાબી બાજુથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં શું થશે? તો પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી આવર્ત. હવે સમૂહની વાત કરવી છે. તો સમૂહમાં છે એ સમૂહમાં તમને સમજાવવું છે. તો એ તો એકદમ સરળમાં સરળ છે કે ભાઈ સમૂહમાં છે ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તેની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થશે? વધારો થાય છે. કારણ કે હાલો એ પહેલા હું તમને આકૃતિ દોરીને સમજાવી દઉં, પછી મારે કારણ લખવું છે. તો એની અંદર આપણે એક સમૂહ છે એ સમૂહનું ઉદાહરણ લઈએ કે ભાઈ લિથિયમ પહેલો સમૂહ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ. હાલો, તો એની અંદર છે એ આપણે લિથિયમની છે 152 પાઇકોમીટર, એની પરમાણ્વીય ત્રિજ્યા 152 પાઇકોમીટર, સોડિયમની 186 પાઇકોમીટર, ત્યાર પછી પોટેશિયમની 231 પાઇકોમીટર, પછી રૂબેડિયમ છે એની 244 પાઇકોમીટર, અને ત્યાર પછી સીઝિયમ છે તો સીઝિયમની છે 262. તો વળી પાછો અમુક વિદ્યાર્થીના મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થાય કે સાહેબ પહેલો સમૂહ તમે લીખો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ.
તો તમે ફ્રાન્સિયમ FR તો ફ્રાન્સિયમની તમે છે પરમાણ્વીય ત્રિજ્યા દર્શાવી નહીં. તો એ પણ મેં એક વખત આગળ વાત કરી હતી કે ભાઈ ફ્રાન્સિયમ છે એ કેવું તત્વ છે તો કે રેડિયો સક્રિય તત્વ છે. તો રેડિયો સક્રિય તત્વ હોવાના કારણે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય એટલે આપણે અમુક પ્રકારના ગુણધર્મ છે એ હજી એના માપી શક્યા નથી. એટલે અમુક પ્રકારના જે ગુણધર્મ આવશે તો એની અંદર જે રેડિયો સક્રિય તત્વ હોય તો એના ગુણધર્મ છે તમને જોવા મળશે નહીં. હાલો હવે આપણે બીજો સમૂહ આપ્યો છે તમને 17મો સમૂહ FCl BRI અને AT. તો એની અંદર પણ તમે જોવો છો તો સમૂહ છે એ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તેની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે તો પરમાણ્વીય ત્રિજ્યામાં છે વધારો થાય છે. તો હવે મારે તમને આકૃતિ દ્વારા સમજાવવું છે. લિથિયમ, તો હું પહેલા તમને અહીંયા લિથિયમનો પરમાણુ દોરું. લિથિયમ Z બરાબર 3 એટલે 3 પ્રોટોન અંદર હશે, 3 ન્યુટ્રોન હશે. હવે જો પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? કક્ષા બોલું છું, કક્ષક નહીં. અમુકના મગજમાં હજી હશે કે આ SPDF છે એ કક્ષક છે. KLMNO આ જે છે એ કક્ષા છે. તો એની અંદર પહેલી કક્ષામાં છે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો જો આ Z બરાબર 3 એટલે કેટલા થશે? 1. સમજણ પડી? પણ હવે તમારે સોડિયમનો પરમાણુ છે એ દોરવો હોય તો સોડિયમના પરમાણુની આપણે વાત કરીએ તો Z બરાબર છે સોડિયમ. તો સોડિયમ Z બરાબર 11. તો એની અંદર અહીંયા 11 પ્રોટોન હશે, 11 ન્યુટ્રોન હશે. તો અહીંયા જો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજી કક્ષામાં છે કેટલા ઇલેક્ટ્રોન? તો કે 8. એટલે 1 2 3 4 5 6 7 અને 8. અને હવે ત્રીજી કક્ષામાં એટલે 8 ને 2 10 પણ 11 ઇલેક્ટ્રોન છે એટલે ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને આમાં ખબર પડી જવી જોઈએ અહીંયા કેટલી કક્ષા છે? તો અહીંયા કેટલી કક્ષા છે? 2. કેટલી છે? 2. અહીંયા છે કેટલી કક્ષા છે? તો લિથિયમ નીચે સોડિયમ આવ્યો તો ન્યા કક્ષા કેટલી થઈ? તો ન્યા 3 કક્ષા થઈ. તો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જતા તેની પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષકો ઉમેરાય છે. નવી કક્ષકો શું થાય છે? ઉમેરાય છે. તો નવી કક્ષકો ઉમેરાય છે તેથી તેની પરમાણ્વીય ત્રિજ્યામાં અથવા એમ લખવું હોય તેથી ઇલેક્ટ્રોન કેન્દ્રથી ક્યાં જશે? બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આવડો કેન્દ્રથી દૂર જાય છે અને તેથી તેની પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે? તો પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે? વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી સમૂહમાં. તો સમૂહમાં છે તમે ઉપરથી નીચે તરફ જતા શું થાય? તો ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા છે એ પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. તો શા માટે વધારો થાય છે? તો એ પણ તમને મેં સમજાવ્યું કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં વધારો થવાનું કારણ શું છે? તો વધારો થવાનું કારણ છે કે ભાઈ નવી કક્ષકો છે એ શું થાય છે? તો નવી કક્ષકો છે એ ઉમેરાય છે. તો આ વિદ્યાર્થીઓમાં વાત કરીએ આપણે પરમાણ્વીય ત્રિજ્યાની. તો એની અંદર આ જે છે જે વધારો થાય છે તો એની અંદર ઘણી વખત છે એ શબ્દ એવો પણ વાપર્યો હશે કે નવી કક્ષકો ઉમેરાય છે. મેં અહીંયા તમને નવી કક્ષકો ઉમેરાય છે એવો શબ્દ વાપર્યો. ઘણી વખત એવું લખેલું હશે મુખ્ય ક્વોન્ટમ આંકમાં વધારો થવાના કારણે. મુખ્ય ક્વોન્ટમ આંકમાં વધારો થવાથી તો વળી આ પાછો નવો શબ્દ આવ્યો કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંકમાં વધારો થવો. તો મેં તમને આવૃત કોષ્ટકમાં સમજાવ્યું હતું કે અહીંયા n બરાબર 2 હોય, અહીંયા n બરાબર 3 હોય, અહીંયા n બરાબર 4 હોય, n બરાબર 5 હોય, n બરાબર 6 અને n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક છે. એ આપણે બીજા ચેપ્ટરમાં ભણવાનું છે પણ અત્યારે ખાલી અહીં n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક
એટલે મુખ્ય ક્વોન્ટમ આંકમાં શું થતો જશે તો મુખ્ય ક્વોન્ટમ આંકમાં છે એ વધારો થશે તો એ વધારો થવાના કારણે છે એ શું થશે તો કે ભાઈ વધારો થવાના કારણે છે એ શું થશે નવી કક્ષકો ઉમેરાય છે અને તેની પરમાણ્વીય ત્રિજ્યા છે તો એ પરમાણ્વીય ત્રિજ્યામાં શું થશે વધારો થશે તો એક વસ્તુ ખાસ યાદ રાખી લેવાની વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આવર્તમાં છે આવર્તમાં કારણ સમજાવ્યું અને સમૂહમાં સમજાવ્યું તો એની અંદર આ જે વાત કરી આપણે પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરી તો હવે આપણે એની અંદર એક વાત કરી દઈએ તો છેલ્લો તમને બધાને ખબર છે 18મો સમૂહ તો 18મો સમૂહ છે તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય મેં તમને પહેલા સમજાવ્યું કે ભાઈ આપણે પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા માપવી હોય તો કેવી રીતે મપાય તો આ તમે આપણે વાત કરી બંધ બનાવ્યો હોય તો એ બંધનું છે એ અડધું મૂલ્ય કરી નાખો એટલે પરમાણુની ત્રિજ્યા છે એ શું થાય મપાઈ જાય પણ હવે પાછો પ્રશ્ન ન્યા આવે કે ભાઈ આપણે 18મા સમૂહની વાત કરીએ તો 18મા સમૂહની અંદર રહેલા આર્ગોન નિયોન તો આ બધા જે હિલિયમ તો આ બધા જે તત્વો છે એ તો નિષ્ક્રિય તત્વો છે તો નિષ્ક્રિય તત્વો એટલે તમને ખબર છે ને કે કોઈ સાથે પ્રક્રિયા કરી શકે નહીં તો એ પ્રક્રિયા ન કરી શકે તો આપણે એની બંધ છે એ બંધ લંબાઈ કેવી રીતે માપવી જો કોઈની સાથે પ્રક્રિયા કરે તો માપીએ ને તો એની પણ વાત કરી દઈએ કે ઉમદા વાયુ છે તો તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો વિચાર કરવામાં આવ્યો નથી એટલે એની પરમાણ્વીય ત્રિજ્યાનો આપણે કાંઈ વિચાર નથી કર્યો 18મા સમૂહની વાત કરું છું શું કા નથી વિચાર કર્યો કરી ન શકાય કારણ કે આપને ખબર છે કે એ તો નિષ્ક્રિય વાયુ છે જો એ કોકની સાથે બંધ બનાવે તો આપણે એની હારે બંધ છે એ બંધ લંબાઈ માપી અને આપણે એની પરમાણ્વીય ત્રિજ્યા મપાય તો એનું કારણ પણ આપ્યું છે કે ભાઈ તેઓ એકલ પરમાણુ હોવાના કારણે તેમની ત્રિજ્યાનું મૂલ્ય બહુ જ વધારે હોય છે તેથી ઉમદા વાયુ છે એ તત્વોની ત્રિજ્યાની સરખામણીમાં અન્ય તત્વોની સહસંયોજક ત્રિજ્યા સાથે ન કરતા તેઓની આપણે છે શું કરી શકાય વાન ડર વાલ ત્રિજ્યા છે એની સાથે વાત કરવી જોઈએ તો એ આપણે આગળ આવશે વાન ડર વાલ ત્રિજ્યા શેની વાત કરવાની છે વાન ડર વાલ્સ ત્રિજ્યા તો એ આપણે જ્યારે આગળ ભણશું ત્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરી એની પરમાણ્વીય ત્રિજ્યા અત્યારે બે ત્રિજ્યા આપણે સમજ્યા સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા પણ આપણે આ ટેક્સ્ટ બુક ની અંદર સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા છે એને આપણે કોના તરીકે ઓળખીએ છીએ પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ તો હવે આપણે આમાં તો એમ કીધું વાન ડર વાલ ત્રિજ્યા તો વાન ડર વાલ ત્રિજ્યાની આપણે અહીંયા વાત કરેલી નથી જ્યારે આગળ આપણે અભ્યાસ કરશું ત્યારે આવશે ત્યારે પાછી તમને વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એ સમજાવીશ હાલો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સુધી તમારે છે એક હોમવર્ક હું તમને પીડીએફ મોકલીશ એ પ્રમાણે તમારે હોમવર્ક છે એ કરવાનું છે અને બીજું કે આવૃત કોષ્ટકની અંદર જે આપેલા શું આપ્યા છે તો આપેલા તમને મૂલ્ય છે પરમાણ્વીય ત્રિજ્યા એ લખવાના છે પરંતુ એને ગોખવાના નથી એટલે યાદ રાખવાની જરૂર નથી અને પાછળ તમે પેજ નંબર 84 ઉપર જોશો તો 84 ઉપર તમને શું આપ્યું છે તો એના ગ્રાફ આપેલા છે તો એની અંદર પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધ પરમાણ્વીય ત્રિજ્યાના ગ્રાફ આપેલા છે પહેલો ગ્રાફ છે એ આવર્તનો છે બીજા આવર્તનો અને બીજો ગ્રાફ તમને આપ્યો છે એ આલ્કલી ધાતુ અને હેલોજન સમૂહનો ગ્રાફ આપ્યો છે એટલે જો એની અંદર લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબેડિયમ સીઝિયમ એટલે પરમાણ્વીય ક્રમાંક વધ્યો એટલે શું થયું પરમાણ્વીય ત્રિજ્યા વધી અને એવી જ રીતે FClBrI તો એની પણ પરમાણ્વીય ત્રિજ્યા વધી તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરીએ હવે આવતા લેક્ચરની અંદર આપણે વાત કરશું આયનીય ત્રિજ્યા